હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં। આજે તમારો ભાઈ વહેલો ઉઠી ગયો છે અને સવારના વાગ્યા છે ભાઈ 5 અને હજી સૂર્ય ઉગ્યો નથી પહેલાં તમારો ભાઈ ઉઠી ગયો છે। હજી ચંદ્ર સામે છે, જો તમને દેખાતો હશે, જો અહીંયા દેખાય છે ચંદ્ર હજી ઉગેલો જ છે, એટલે કે આથમો નથી હજી ચંદ્ર ઉગ્યો તો ને હાનનો એમને એમ જ છે, આથમો નથી ચંદ્ર આથમ છે ને સૂર્ય ઉગશે હજી તો ઘણી વાર લાગશે, 7:30 8 સૂર્ય ઉગે એ પહેલા તમારો ભાઈ આજે ઉઠી ગયો છે અને મસ્ત મજાનું શિવાજી મહારાજનું તિલક કરી લીધું છે। હું જાગ્યો ને એટલે મેસેજ આવ્યો મારે શુભમનો, હું ફોન જોતો હતો ઘડીક, સવારે ઉઠીને મારે ટેવ છે પહેલા ફોન જોવા જોઈએ તો રીલ્સ એડિટ કરતો હતો હું, કેમ કે 9 વાગે આપણે અપલોડ કરવાનો ટાઈમ છે રીલ, તો મેં કીધું રીલ મૂકી દઉં હું 9 વાગે એ પહેલાં એડિટ કરી નાખું। તો શુભમનો મેસેજ આવ્યો જાગશો ભાઈ, મેં કીધું હા જાગું છું, કે 5 વાગ્યા છે હોઈ જાવે, મેં કીધું હજી જાગ્યો હું। તો હવે એમાં વાત એવી હતી કે શુભમ કે મહાદેવના મંદિરે જાય, તો મેં કીધું હાલો, મેં કીધું કયા મંદિરે જવું, કે રીધિ સિદ્ધિનાથ મહાદેવ નદીમાં આવ્યું ને ત્યાં, તો મેં કહ્યું હાલ હું નાહી ધોઈને તૈયાર થઈ જાઉં, તું નાહી ધોઈને તૈયાર થઈ જાવ, પછી બે ભાઈઓ જાય મહાદેવના મંદિરે દર્શન કરવા, તો તમને દર્શન કરાવીએ, અમે દર્શન કરીએ અને ફોન કરી દઉં ઘરેથી નીકળે, હું આપણા ઘરેથી નીકળું પલટીનાને લઈને જલ્દી। તમારો ભાઈ ધન્નુને લઈને એટલે કે પલટીનાને લઈને ફદડુક કરતો હોવાના 5 વાગ્યામાં 5 મિનિટમાં છે ને રીધિ સિદ્ધિએ પોગી ગયો છે, પણ શુભમભાઈ આપણા આવ્યા નથી હજી જોશી, મંદિરે ખુલી ગયું હે, હવે એને ફોન કરું આ તો સારી વાત છે। ફાઇનલી શુભમ આવી ગયો છે, ગુડ મોર્નિંગ મહાદેવ। સવારના ભરમાં શું હોઈ ગયું અત્યારે અમે હાલીએ છીએ, કેમ કે મંદિર ખુલ્યું નથી, મંદિર ખુલે ને એની રાહ છે। મહાદેવનું મંદિર ખુલી ગયું છે અને મહાદેવના દર્શન કરી લીધા અને તમે કરી લ્યો। દર્શન કરીને આવી ગયા છે, સીધા ચા પીવા હું ને શુભમ। ચા કેવી છે? સારી જોઈ ને, મીઠી લાગે સવારના પેલા ધાર। ચા પીને આવી ગયા છે ને શુભમ ઘરે અટકે છે, હવે હું ઘરે નીકળું, સારું હાલો મહાદેવ। ઘરે આવીને આપણે તો પહેલા પ્રથમ છે ને શર્ટ બદલવો પડ્યો, કેમ કે શું થયું આખી કહાની તમને કહું। ચા પીવા ગયા હતા ને, આમ જોવો શર્ટમાં સાટ રળી તમારા ભાઈએ અને ફાડી નાખો ઉપરથી ખેંચી, એ વાત તો અલગ છે, જોઈ લો ખેંચું બધું ફાટી ગયું અહીંથી, સાટ રળી આમ ખબર ન પડે। ગુડ મોર્નિંગ, જય માતાજી। સવારના પોરમાં મમ્મી એવું ગીત વગાડશે, જોઈ લો મેરી ગાડી મેરા ભંગડા ખાટુ શ્યામજી। ગુડ મોર્નિંગ, આ બેન જો ઉઠા છે, મોઢું આમ કરતો જો ઉભી લાઈટ કરું, હવે આમ કર, મોઢું આમ કર, જો નીંદરમાં છે ઉઠીને આવીને પેલા ફોન ચાર્જિંગમાં મેકવા તો એને મસ્ત મજાની ભાખરી બની ગઈ છે અને ચાય બની ગઈ છે, તો ચા ને ભાખરી આપણે ખાઈ લઈને ગુડુબેન ને ચા ભાખરી ખાવા છે। ચા તો દઈ દીધી, પણ એને ભાખરી હાથમાં દેવાની છે, હાલ્યો ગરમ હે લે, ડીશ તમારે ના હોય, ભૂંગરું વાળીને ખાતે રાખવાની, હાલ્યો ફરીથી હાલે ગુડુ। નાસ્તો કરી લીધો છે ને, હવે બેન બાને મેકવા જાય છીએ આપણે બસ સ્ટેન્ડે, જવું છે ને કે હાલીને વહી જાસ? હાલ ને ભાઈ। સવારના પોરમાં પેલી ધારનો આઈફોન જોઈ લ્યો, પેલી ધારનો કેશટ, બતક, બલૂન, માતાજી સુખી રાખે તમને સાયકલ ફેરવા વાળાને। આવી મર્સિડીઝ હું હાંકતો નાનો હતો ત્યારે। ગુડ્ડુબેન ને મૂકવા આવી ગયા છે બસ સ્ટેન્ડે, હારું હાલો જય માતાજી, આવજો આપણે જઈ ભાઈ ઘરે પેલી ધારની પલટીના લઈને। ગુડ્ડુબેન ને મૂકીને આપણે ઘરે પહોંચવા આવ્યા છીએ અને આવવામાં બહુ લેટ થઈ ગયું, કેમ કે રસ્તામાં ભાઈબંધો મળ્યા હતા, તેની પાસે ઊભા રહી ગયા ને ઘડીક વાતો જીતું કરી, ઘરે સાંભળવાનું રહે કેમ આટલો મોડો આવ્યો, આગળ જોઈ લેજો તમે, 100%ની ગેરંટી દઈને કહું છું। આ ભાઈને આજ મજા નથી, જેને હું ખબર ત્યાંથી રોડે થયા પછી મજા બગડી ગઈ છે, જે હુઈ ગયા છે। આ બેન એની સેવામાં લાગી ગયા થોડા ઘણા, ખુદની માથું દુખે છે। સબિતા બેન તમને માથું દુખે? તમને જે આ બ્લોગમાં મજા આવી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, ત્યાં સુધી તમને બધાને બાય બાય, કાલ મળીએ નવા બ્લોગમાં, બાય બાય।